સાવધાન ગુજરાત પર આવ્યું મોટું સંકટ। 14 જિલ્લા પર આજે ભારે વરસાદનો ખતરો। અંબાલાલ અને હવામાન વિભાગે આપી ચેતવણી। સમગ્ર માહિતીની વાત કરીએ તો ગુજરાત માથે બે ખતરનાક સિસ્ટમ એક્ટિવ થઈ છે, ત્યારે આ સિસ્ટમ આજે ગુજરાતના 14 જિલ્લામાં ભારે પડશે। ગુજરાતના 14 જિલ્લાઓ પર આજે વરસાદનો ખતરો છે। સુરત સહિત 3 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે, તો 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ઓફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેશર બનતા રાજ્યભરમાં વરસાદની આગાહી કરી છે। સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાય તેવી ભવિષ્યવાણી કરી છે। હાલ અંબાલાલની ભવિષ્યવાણીની વાત કરીએ તો હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। તેમણે આગામી 12 કલાકમાં રાજ્યમાં વરસાદની આગાહી કરી છે। તેમણે કહ્યું કે આજે અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદી ઝાપટા રહેશે, તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા છે। રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાશે। 24 કલાકમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદની શક્યતા છે। પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। સુરત, નવસારીમાં પણ ભારે વરસાદની શક્યતા છે। રાજસ્થાન, ગુજરાતના બોર્ડર વિસ્તારમાં વરસાદની આગાહી છે। ઉદયપુર સહિતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। શામળાજી, વિજયનગરમાં ભારે વરસાદની શક્યતા છે। રાજસ્થાનના ભાગોમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ શકે છે। રાજસ્થાન સંલગ્ન ગુજરાતના ભાગોમાં કાળજી રાખવી પડશે, અહીં સ્થિતિ વણસી શકે છે। તો બનાસકાંઠા, મહેસાણામાં ભારે વરસાદની શક્યતા છે। હવામાન વિભાગની આગાહી જોઈએ તો હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે। સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં આજે રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે। તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપીમાં આજે ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। અન્ય જિલ્લાઓમાં આજે ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે। આમ આગામી 2 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાત ઓફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેશર બનતા રાજ્યમાં વરસાદ આવશે। અમદાવાદમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે, તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। તો મિત્રો, આ હતા હવામાનને લઈ મહત્વના સમાચાર। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે। નમસ્કાર।